મેરો છોકરીઓ બધું ને આમ જો ગૌરી વ્રત છે ને આપણે ઉમરા પૂજન કરવા આવી આમ જો મમ્મી કહે છે કે પીયું પણ ઉમરા પૂજન કર નીચે ગાડી ઉઠાડી દીધી નીચે ગાડી પૂજન કર્યું કઈ હું રાખો ડેડી ની ગાડી રહી ગઈ જરાક. હા ત્રીજી ગાડી રહી ગઈ સ્વરા બહુ સરસ લાગો છો પણ બધું પરી જેવી લાગો વ્હાઈટ વ્હાઈટ ચોમાસાના મમ્મી પીવાય સ્કાય કલર પહેર્યો છે ટી શર્ટ માં આ તો કંકુ છે ને 10 રૂપિયા ચીકો લઈને તો પાછી 20 રૂપિયા દીધી ના ના આપણે દાન પૂન કરવું છોકરીઓને એ ખારી વાત છે ને ગૌરી વ્રત હોય ને તો અમે પેલા કુબલા જોલું ગાય નું છાણ લઈ આવી આવું આવું કોને કહ્યું ઈ પેલા કમેન્ટ બોલાઈ દીધી અત્યારમાં ગાડીઓની હજી ભૂલાતું જ નથી બધાને નીચે બહેનો એવું કે છોકરી આવી આમથી અને કોને ખબર કેમ ચલાવતી હશે તો સીધી ઢાળીમાં અમારી બે ગાડી રાહુલ ની એક અને અમારી એક્ટિવા બે ઉલાળી દીધી ને મોઢા આખા ફેરવી નાખ્યા પોતે પડી ગયા હાર કર્યું પોતાને ના વાગ્યું પોતે નો પડી નથી ગાડી ઉપર તો ક્યાં હાર કર્યું એને કઈ ન થયું એના પગમાં વાગ્યું નહીં એમ તો કેતું ગાડીઓને ફેરવી નાખી રાહુલ ની ગાડી મોટું વલકોર હતું એનું આમ એક લાદી તૂટી ગઈ અને લાદી પડી ને એક્ટિવા ડીકી ખોલ્યો હા હું તો આ ડીકી માં બધું નીકળી ગયું ડીકી માં બધું અટકાણી જોરદાર દબા દેવી બોલી હું ત્યાંથી દોડી મેં કોણે દબા દેવી બોલાય રાહુલ સાયલેન્સર ને ગોબો પડી ગયો ઘણું નુકસાની હજી તો ચાલુ કરશે ત્યારે ખબર પડશે ક્યાં ક્યાં હું થઈશ એટલે પટકાડી પીસાય પણ નુકસાની અમારું છે છોકરી બચી ગઈ ને પગમાં ફ્રેક્ચર થાય મજબૂત હતી બાકી અત્યારમાં ધડાકા બોલી ગયા છે અને આપણે ગૌરી પૂજન વ્રત ચાલુ થઈ ગયું ની છોકરી પૂજન કરી અહીંયા છે કઈક જી દાલ શું આવ્યું આ ચાલો આપણે છે ને અમે તો નાના હતા ત્યાં ઉમરા પૂજન કરવાનું જ હતા કા ગાયનું સાન લઈ કુબલા બનાવી એક સુંદડી બનાવી નાગલું બનાવી અમે ઉઠીને એવું કામ કર્યું પછી પાણીમાં ઓંદેડો ગોંદેડો કરવો છે ના મને હજુ યાદ છે અમે ઈ ગાતા લ્યો ગોંદેડો ગોંદેડો નહીં કેવું આખું હતું બહુ મસ્ત હતું મને યાદ નથી જેને જેને યાદ હોય ને એ મને કોમેન્ટમાં કહેજો ગોંદેડો ગોંદેડો થાળીને એવું કાંક ગાતા આખું ગાતા હો બહુ સરસ જોર જોરથી ગાતા એ વસ્તુ નો કરતી નો કરતા નહીં એમાં ગાય નું સાણ ને પુડલું આવે કુબલું નહીં કુબલું આવે ને એટલે હું જો ઉઠીને પેલા ગાયનું સાણ કોકના ઘરે નજીક હોય અમાર વાડીએ ગાયું હતું એટલે ત્યાંથી તો સાણ ન તે મમ્મી બાજુ વાળા ઘરે ગાયું રાખતા ને લઈ આવું પછી બનાવું પછી ફરતું ફરતું કોને એક ચાંદલો ને ત્રણ ઝાડની ઢગલી એવું શણગારવી વચ્ચે સુંદડી મૂકવી ફરતું નાગાલું વીટવી પછી જેની સુંદડી ઉડી જાય ને એને ઘરવાળો ઉડી જાય એવું રાખજો રમતો હોય ઉડાડી દેવાનો પણ એમ નહીં એટલે ખીસે પછી આસુકા કોક તો રોવા વતન મંડે કોક એમ કે ના સુંદડી ઉડી ગયા સુંદડી ઉડી ગઈ સુંદડીને જ બાંધી દેવી દોરેથી ઉડવા જ ન દેવી ઉડી ગયા એટલે ઉડી નો જાય ને એટલે દોરે જ બાંધી નથી કર્યા તો તમે જ કર્યું છે હાલો કોણ કોને કર્યું કોમેન્ટ કરજો અને પ્રિયાંશ ને જો એને નાગલો કરી દે અત્યારમાં બસ કેવો ડાયો દીકરો છે હાલો હવે આ 3 ગાડીઓને નીચે હું છું હમણાં બતાવું પેલા હું કામ પૂરું કરી લઉં દાદાજી મમ્મી ભાભી ઉભા રહી ગયા છે પેલે હાથ જઈ હું અહીંયા એક્ટિવા ઉપર બેઠી છું અને હવાર કાંડ બન્યો ને એની લાદી જો બતાવવા તોડી ઝઘડા કરી નાખી અને તમારી ગાડી તમે ચાલુ કરી હા ચાલુ કરી આગળની બ્રેક છે એ તોડી નાખી ઓલા ક્લચ તોડી નાખ્યો છે બસ હું કહેતી હતી કાક તો તૂટતું જશે કારણ કે એટલી બધી ફગવાણી એટલે થોડુંક એટલે વળી ગઈ છે આખી આ દાંડી આવે ને આખી આમ વળી ગઈ છે ભાંગી નથી સાયલેન્સર છે એને ગોબો પાડી દીધો સાયલેન્સર માં પડી ગયો સીધો આજે એક ગોબો પાડ્યો કાઈ નહીં હવાર માં હે ને આમે ઓટલામાં છે ને નજર ઉતરવા આવી હતી નજર ઉતરી ગઈ કે નહીં આજે નજર ઉતરી ગયો આ તો પીયું અમુક વસ્તુ મમ્મી એમાં શું છે આયા બે ઊભી રોજ બનાવતી હોય બનાવે કે ને એટલે નજર તો ઓટલાની નજર રોજ લક્ષ્મીજી આમથી આવ્યા લક્ષ્મી આવીને આયા નજર તોડી નાખી ધબાકો જ બોલાવી દીધો અને પ્રિયાન થયો ને વિચારીને વાગ્યું નહીં સારું છે હા હા વાગ્યું નહીં બધું મોટું ઓલું આ ગાડી ફગવાઈ ગઈ તો પોતે ઢળાક ને તો વાગી જાય નહીતર જો ને અહીંયા ક્યાં ભટકાણી બતાવો જો અહીંયા જો ક્યાં આખું જો
હા આખું અંદર નાખી દીધું આ અંદર વયો ગયું જો ભાભી તમારી એક્ટિવામાં ભોપો પડી દીધો આખો જો આ બધું મારી એક્ટિવામાં કાંઈ તમ તાર બાકી જ નથી રહ્યું. કાંઈ ઘટે નહીં. ઘટે તો એક નાખી દીધું. આખું અંદર નાખી દીધું ન્યાસ સીધી ભટકાણી. નાતે ઈ નાતી બટકી ડાયરેક્ટ આ પડી અંદર એક્ટિવા પડી ગયો આમ નીચે. ઓલી ટુ વ્હીલ હતી કે આમ ભગવાઈ ગયો અને પોતાની તને એક્ટિવા ખબર છે હા ને એની એક્ટિવાનું હેન્ડલ તો એ આવડી આ ઘોડી આવી છે. એની એક્ટિવા તો રેશું આમ નમ જ હતી. હું એવું છે આ અહીંયા સુધીનો પટ્ટો છે આમ જો તો ખરી એનું પણ એનું વ્હીલ છે પણ આ એક્ટિવા પડી ના મુંધી તેનું આ એ ઘોડી વાગી પડી હોય કે આનો હેન્ડલ પડ્યું આ પડી ને આમ વઈ ગઈ હતી આમ પઈ ગઈ હતી આ તો હું ખબર હવે આ કેમ તૂટ્યું ઈ તો મને નથી ખબર એની એક્ટિવા તો આમ નમ જ હતી એ તો પછી એમ કહેતા હતા મમ્મી ના એવું નતું અનિલભાઈ કહેતા હતા, એનું હેન્ડલ ય નતું હલતું. ના ના ભટકાણી હોય ને એટલે એટલું થઈ ગયું હોય સ્ટે ખાઈ ગયો એને તો ગાડી ઉપરથી તો હેઠા ઉતર્યા જ નહોતા અમે. મામના મી કે સોરી મેં વાંધો નહીં બેન બપોરે વઘાર નાખીશું. બિચારી નાની છોકરી હતી હું પેલા કરું? મને તો એમ જ ક્રિશા છે મને એમ જ થયું ચશ્મા પહેર્યા હતા ને એટલે. ચશ્મા પહેરતા આમ જોઈને તો ઈ મને ખબર પડી. એવું જ હતું મોઢું. બાકી ગાડીનું સ્ટન્ટ કર્યું બહુ અને એનું મોઢું આમ હતું. એમાં વિડિયો નથી નહીંતર આમાં મુકાય નહીં. રાહુલભાઈ એમાં હું છે પપ્પાની ગાડી તમારા ભાઈની ગાડી બે ની રહી ગઈ આ બે ગાડી નું આવ્યું બેન તમારા ભાઈની ગાડી ને કન્યા જતી હતી એને નો કાઢ્યું ત્યાં છે ને એનો ઘોડો છે ને ઓલા બાજુ મોઢે થઈ ગયો નકર તો સણસણાથી કરતો જ આવતો નકર હતો. ત્રણે ગાડી ઉલી જાય તબડક. આ મમ્મી કઈક અણધારી આપડી આફત હોય ને ગાડી ઉપર ઈ ટળી ગઈ હું તો કહું ને રાહુલ આ તો આપણને અત્યારે હસી મજાક લાગે આપણને છે એમ લાગે કે ભાઈ આ બાકી મનસ્વી અને એની ફ્રેન્ડ બે હવારમાં ઓલા ચાંદલી કરવા જાવી નીકળી ને સાથીઓ આપણો થઈ જાય એ અહીંયા ઊભી હોત ને તો એકય હલી ન હોત. એ ભાગે કેમ છોકરીઓ ઈ તો પછી ભાંગી જાય બીજું કઈ ભાગ્યા ભટક્યા ભાગી હોસ્પિટલ જવું પડે સોરી એમાં ભાઈએ હું એમ જ કીધું કે મમ્મી મોટું થવાનું હોય ને તો કે નાની નાનામાં પતી ગયું એમ પણ કેટલી ઢળી હશે પણ આ રહ્યો અહીંયા હજી અહીંયા રહ્યો નિશાન આ કાળો હોય જે નિશાન છે જો એને બ્રેક મારી હોય લીવર દીધું હોય બ્રેક ને લીવર બે દીધું હશે મને એમ છે બે દાયરું દાદા હશે. કે એને લાંબો ટર્ન માર્યો હોય લાંબો ટર્ન પણ કેવડો ટર્ન માર્યો પણ લીવર ને બ્રેક બે હારે હોય એમ નહીં તો ટાયર અહીંયાથી ટર્ન માર્યો હોય ચંદુલાલે એમ જ કીધું કે એને લાંબો ટર્ન માર્યો કે ના ચતુલાલે બેન કીધું બહુ મોટો ટર્ન લીધો હોય. મેં કીધું સારું કર્યું ચંદુલાલ ને હતારીને મોટો ટર્ન લીધો ઓલા પણ ટાયર ચડાવેલું જો હતું હા અહીંથી ગાડી ઢળાળે એમાં હું છે મમ્મી મારી તો અહીંયાથી છે ટાયર આખું ભટકાડેલું છે ને અહીંયાથી બ્રેક અને લીવર બે હારવાર દબાવી છે એટલે ઢળા ને એટલે તો એટલો બધો કાળો ફોટો પડી ગયો પડે બ્રેક ને લીવર બે હાથમાં હાથ ગયું છે ગાડી આમ પણ મારે એક કિસ્સો થયો તો મારી યારે જયારે હું એક્ટિવા શીખી ને નહીં આમ તો થોડી આપણી પડી કઈ? પણ આ ગાડી લઈને ગઈ હું કેતનભાઈ ને આપણે દવાખાને તે લીવર ઓટલે સડાઈ દીધો અને ઓલા કેતનભાઈ કે ડાયરેક્ટ હોય કે ડોક્ટર સાહેબ કે અંદર લઈને આવી હતી. કેતનભાઈ કહે છે કે સર કે ડાયરેક્ટ અંદર લઈને વહી આવી હતી મેં કીધું લાગતું તું તેવું જ પણ બસી ગયા તમને ડાયરેક્ટ તમારા ચેર પાસે જ ઊભી રાખ્યો આ ઓલા પાપા કી ફરીની ઓલી રીલ્સો આવે ઈ ખોટી નથી ખોટી નથી ઈ તો ઠીક પણ ઓલું ન કરવાનું કરે 11 હશે જતીન ને અમાર વાટે ઉભો બહાર પાર્કિંગ આવી રીતના હું રૂમમાં બહાર હતા તો ઓલો જતીન રાડે રાડ છો દોડીને ને તઈ ખબર પડી ઓલો પાપણ ફરી લીવર તે કે પણ તું લીવર તો પેલા ગાડમાં ભરાઈ દીધું ટાયર. અહીંયા જો અહીંયા એક્ઝેક્ટ અહીંયા જો એનું વ્હીલ આખું અહીંયા હલવાઈ અને ગયું પાછી છોકરીઓને પાછી બહુ હેપતાય બહુ જાય લીવર જ ન મૂકે ઓલી લીવર મૂકે જ નહીં આપણે બાપાને પરી શીખે ત્યારે શું કરશું? પાપાને પરી એ તો અમારી સ્ટ્રોંગ પરી છે પાપા હા, હે ઈ તો છૂટા હાથે તો અત્યારે હાકે ગાડીઓ સાયકલ હે ને છૂટા હાથે હાક ને તો પછી તો કયા હાથે હાકે જ નક્કી નથી એની છોકરીઓ એક હાથે ફોનમાં વાત કરતી હોય ને એક હાથે ગાડી આપતી હોય મને તો એટલા ટાઈમ એમાં હું છે, થતો તમે- એક હાથથી થાવ તમે નાનેથી સાયકલ આપણને પેલા સાયકલ ન મળતી નહીં હવે સાયકલ છોકરાને- મેં સાયકલ એટલે જ કહું અત્યારના છોકરાને સાયકલ ને બધું મળી ગયું છે કે ને એટલે નાનેથી હાકતા હોય ને એટલે વાંધો ન આવે માંડી રૂહી એક્ટિવા કરો ઈ સાયકલ હકાવતી એટલે એને વાંધો ન પડે એટલો બધો હવે એને આપણે કોઈ સાયકલ લઈને આવી ગયું હોય ને એને બધા આપણે આટલી ઉંમરે સાયકલે નહોત મળી અત્યારે સારું ગણો તમારે એટલું તમારે સુખ આવ્યું. અહીંયા પેલા મરી ગયું ગાડામાં ય એમાં? બેહવા દેતા. મરી ગયું લાશ કાઢી આ ઈ ડોશિયું આવ્યું પણ એ તો ત્રાસ ઠીક, અમે હજી નાન્યું નાન્યું કાંઈ ગાડામાં ઠીક, ગાડું ઉલ્લડશે હેઠી ઉતરો ને એમ જ કર્યું નતું ગાડામાં નો બેહવા દેતા એમાં ગાડી કોણ લઈ દે આવી ગાડામાં નો બેસે
આ તો થોડું એવું છે ગાઈસ કોમેન્ટ કરી દેજો આવું હતું કે નહોતું એમ હતું જ અમે ગામડે રહેતા ગાડા આવું બધું કોની હારે બની ગયેલા છે? ઘટના દુર્ઘટના કોની હારે ઘટી છે એ. થાય છે ઉલ્લાળ થાય છે હા એમ કે ઉલ્લાળ થાય છે હેઠી ઉતરો ગાડામાં એવું કે તાવ ગાડીઓ કોણ લઈ દે 9:30 વાગી ગયા છે ને ઘરમાં માહોલમાં છે હું મમ્મી અને પ્રિયાંશ અમે બે વ્યક્તિ તો આ હાજરા દુરજ હોય યાદ કરે વ્લોગમાં ને અમે બેન ના હોય એવું બને જ નહીં શું કેવું મને અહીંયા ન હોય ને ઘરમાં તો જ ન હોય, બાકી બાર ગામ ક્યાંક ગયા હોય ને તો જ. બાકી તો અમારી એન્ટ્રી હોય ને હોય જ. હોય જ પણ 9:30 વાગી ગયા રવિવાર એટલે ખબર જ હોય શોરૂમમાં થોડી ટ્રાફિક બધાને ફ્રેશ થવાનો દિવસ અને મારા રેશુ ને રાહુલ ને થાકી જવાનો દિવસ. હા કારણ કે આપણે મનસ્વી ફેશનમાં થોડી સન્ડે ના દિવસે વધારે ટ્રાફિક હોય અને હવે તો વધારે રહેવાની છે કારણ કે સીઝન આવી દિવાળી નવરાત્રી રક્ષાબંધન ચાલુ થયું છે સાતમ આઠમ એટલે ને હવે ન્યુ કલેક્શન કેવાય ને મસ્ત મસ્ત કલેક્શન આવવા પણ માંડ્યું છે આપણે મનસ્વી ફેશનમાં શોપિંગ કરવા પહોંચી જાજો જીન્સ ટી શર્ટ વેસ્ટર્નમાં 2 પીસ 3 પીસ ટોપ ટ્યુનિક કોડ સેટ કઈ પણ લેવું હોય ને તો ચોક્કસ એક વખત તમારે મનસ્વી ફેશનની મુલાકાત લેવી. ચાલો 9:30 વાગી ગયા અમે હજુ જમીન તમે નહીં માનો બાકી જમી રહ્યા અને ફ્રીજ થયા છીએ અમે ગેસ્ટ આવ્યા હતા ઘડીક બેઠા બસ આટલો ટાઈમ અમે રહીએ બસ અમે જમવા બેઠા ને ગેસ્ટ આવ્યા ફ્રી થયા છીએ હા ગેસ્ટ ને વળાવ્યા ને ફ્રી થયા અને હવે અમે છે ને રેસ્ટ કરવા જઈએ છીએ. હા કેવું કેવાય ફ્રી થયા રેસ્ટ કરવા જાય છે કેવું ગોઠવ્યું તું મગજમાં ભૂલાઈ જાય ગેસ્ટ વળાવ્યા ફ્રી થયા અને રેસ્ટ કરવા જઈએ. અરે વાહ જો મારું અધૂરું રહી જાય ને મમ્મી ગોઠવી નાખે બાકી મારે તો આજ કયો શબ્દ ક્યાં જાય છે ને છેલ્લે નહીં માનો બાકી હું બિલ બનાવતી હોય ને તો મને જે ઓલા મોબાઈલ નંબર લખાવતો હોય ને તો આંકડાય ભૂલાઈ જાય પછી તો ઓલું માઇન્ડ છે ને એમાં આજ તો બહુ ભૂખ લાગી હતી. ભૂખ લાગે પછી બધું કામ બદલી જાય. પછી બદલી જાય પછી મને કોઈ ઓલા નંબર કહેતા ને તો આંકડા કહેતા હોય ને તો અલગ અલગ લખાઈ જાય. અલગ અલગ ત્રણ ની જગ્યાએ ચાર. માઇન્ડમાં યાદ ના આવે કયો આંકડો કે છે હું લખું એવું થઈ છે એટલે આવું તો ચાલે કરે પણ કામ કરતા રહેવું એટલે થાક લાગે એટલે ઊંઘ આવી જાય ખુશ રહેવું આવું જ આપણું કામ છે. ચાલો કાલે મળીશું હવે નવા વ્લોગ સાથે. બાકી તમે ત્યાં જોયું કે સવારમાં જ આપણે કેવાય નજર ઉતારી લીધી હતી પાપાની પરી એ કે આવી હતી જો કે સારું કહેવાય કોઈને કઈ થયું નહીં એ જ આપણા માટે સારું છે. ચાલો કાલે મળીશું નવા કન્ટેન્ટ સાથે નવા દિવસ સાથે. બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ.